જય સોમનાથ મિત્રો, મહાદેવ શ્રાવણ સુદ બીજ બધાને જય રમાધણી. પેલા રામદેવના મંદિરે આજે છે જીવંતિકા માનો વ્રત, તો એનો પણ આપણે આનંદ લઈશું. બને રહેજો વ્લોગમાં એન્ડ સુધી. હેડો જય રબારી. હા તો મિત્રો પહોંચી જાય આપણે શંભુન ઘરે. શંભુ શેઠ છે જ્યાં 2 નંબર. બોલો રામાધણી ની. આયો આયો આયો. બોલો રામાધણી ની. એ બાય બાય. જો ત્યાંથી નીકળી હું આવી ગયો ભીમનાથ મહાદેવના મંદિર. ત્યાં કરી લીધા દર્શન ને પછી નીકળી ગયા અમે ઓફિસ જવા માટે રવાના. રિટર્નમાં આવી ગયા. થોડે સુધી તો ક્લિયર રસ્તો હતો, પણ જેવો જ ટોલ નાકાનો રસ્તો આવ્યો તમે જુઓ મિત્રો, ચક્કા જામ. કારણ કે આજે વહેલા પહોંચવાનું છે ને તો વહેલા જવાનું હોય, અને બાકી આજનું ટ્રાફિક તમે જોઈ લો. બરાબર 2 કલાક કઈ ટ્રાફિક ખુલે એવું લાગતું નથી. ટોલ નાકાથી લઈને આપણે આટલું સાણંદની આ ચોકડી સુધી ટ્રાફિક છે. ઉતરી જાય બાઇક માંથી નીચે, કારણ કે કેટલું બેરું આ ટ્રાફિકમાં આપણે આગળ જઈને ચડી જવું. 15 મિનિટ જેટલો સમય કાઢ્યા પછી આડાઅવળા રસ્તામાંથી અમારું બાઇક આવી ગયું છે, અને આપણે બેસી ગયા બાઇકમાં. પહોંચી ગયા છીએ બોપલમાં, અને આપણે અહીંથી જો ફ્રેશ થઈને તો સૌથી પહેલા આપણે મિત્રો ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ, અને રામદેવપીરની આરતીના દર્શન કર્યા. તમે પણ કરી લો આરતીના દર્શન કરીને હવે આપણે જોવો મિત્રો પહોંચી ગયો હું શંભુ પાસે, અને જોઈ લો એના નાટક. મમ ગાઈસ બોલો જીવંતિકા માતની જય. હા તો મિત્રો જો તો કઈક આવ્યું છે આપણી સ્થાપના, અને જીવંતિકા માનું વ્રત કર્યું છે, અને શ્રાવણના ઉપવાસ છે મિત્રો. કાલ સાંજે ખાધું એટલે હવે આજ ખાલી શીરો જ ખાવાનો પ્રસાદી. હવે જેટલો શીરો પ્રસાદી નો ખાધો બરોબર, બાકી કાલ સાંજે એટલે 2 દિવસ ધૈંસ ભોળાનાથ ના અને ધૈંસ જીવંતિકા માના કે તમે શક્તિ આલી હે. શું કહેવાનું થાય મિત્રો, વિચાર કરો 2 દિવસ સતત અનાજ વગર. જીવંતિકામાં ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે એવી શુભકામના. અને અમારા શંભુ દાદા આવી જાઓ, આવો. દશામાની જય. ફાઇનલી મિત્રો થઈ ગયું છે જમવાનું રેડી. મહાદેવ પેલા જીવંતિકા માની પ્રસાદી લઈ લઈ. જય માતાજી. જમી કરીને થઈ ગયા ફ્રી, અને હવે અમે શંભુ હારે કરી દઈએ છીએ મસ્તી. બસ હવે બાય બાય, આવજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ ફરીથી નવા વિડીયોમાં. મહાદેવ જય.